નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી। વાત કરીએ તો તરલ ભટ્ટ જેલ હવાલે થશે। રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં રજૂ કરાયો તો વધુ રિમાન્ડની માંગ ન કરતા જેલ હવાલે કરાશે। તોડકાંડ મામલે પૂર્વ પીએસઆઈ જેલ હવાલે। જૂનાગઢના કથિત તોડકાંડનો મામલો તરલ ભટ્ટના 4 દિવસના રિમાન્ડ પૂર્ણ થશે। સસ્પેન્ડ પીએસઆઈ એટીએસ જૂનાગઢ કોર્ટમાં રજૂ કરશે। તરલ ભટ્ટના 4 દિવસના રિમાન્ડ પૂર્ણ થશે। સાયબર ક્રાઇમના ગુના હેઠળ જૂનાગઢ પોલીસ દ્વારા અનેક લોકોના બેંકના ખાતા ફ્રીઝ કરી તેને અનફ્રીઝ કરી દેવા બાબતે મોટી રકમનો પોલીસના તોડકાંડ મામલો બહાર આવ્યો છે। તેમાં તરલ ભટ્ટ અને પીઆઈ માણાવદરની મહત્વની ભૂમિકા બહાર આવી હતી। આ સમગ્ર મામલે પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી। ત્યારે આ તોડકાંડમાં સંડોવાયેલા તરલ ભટ્ટને આજે જૂનાગઢ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા। તેમને કોર્ટ દ્વારા 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હોવાનું જાણવા મળ્યું હતું। રેન્જ આઈજીના રીડર શાખાના પીએસઆઈ એસએન ગોહિલ દ્વારા ખાતાકીય તપાસ દરમિયાન આ તોડકાંડમાં અરજદાર પાસેથી પોતાનું ફીઝ ખાતાને અનફ્રીઝ કરવા માટે ₹25 લાખની લાંચ માંગ્યા હોવાનું તપાસમાં બહાર આવતા આખરે જૂનાગઢ બી ડિવિઝન એસઓજીના પીઆઈ એમ ગોહિલ, માણાવદરના સર્કલ પીઆઈ તરલ ભટ્ટ અને એએસઆઈ દીપક જાની સામે લાંચ માંગતા ગુનો દાખલ થયો હતો ને આ પોલીસમાં આ તોડકાંડની તપાસ એટીએસને સોંપવામાં આવી હતી। એટીએસ દ્વારા અમદાવાદ ખાતેથી તરલ ભટ્ટને ગઈકાલે અટક કરી હતી, જ્યારે તેઓને જૂનાગઢ કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગ કરી હતી। તપાસના વિવિધ 13 મુદ્દાઓને લઈને 13 દિવસના તેમના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી, પરંતુ કોર્ટ દ્વારા તારીખ 7/2/2024 સુધી 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। ત્યારે હાલમાં તોડકાંડ મામલે લોકોમાં ભારે ચર્ચાઓ હોય છે, જેથી આ તોડકાંડના તરલ ભટ્ટને લઈને જ્યારે કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરવામાં આવ્યા છે ત્યારે મોટી સંખ્યામાં લોકો કોર્ટ પરિસરમાં જોવા મળ્યા હતા। રિપોર્ટિંગ બાય રાજુ પંડ્યા, કેશોદ। હું જયદેવ જોશી, તરલ ભટ્ટ સાહેબના એડવોકેટ। આજરોજ એટીએસ દ્વારા તરલ ભટ્ટ સાહેબને 4 દિવસના રિમાન્ડ પૂર્ણ થતા નામદાર કોર્ટમાં રજૂ કરેલ છે અને નામદાર કોર્ટે વધુ તપાસની જરૂરિયાત ન હોય તેથી એટીએસે કોઈ રિમાન્ડની માંગણી કરેલી નથી, જેથી હાલના આ આરોપી એટલે કે તરલ ભટ્ટ સાહેબને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપેલ છે। આગળની કાર્યવાહી કેવી થશે? આગળની કાર્યવાહી માત્ર ને માત્ર જામીન અરજી પૂરતી છે। જ્યારે તરલ ભટ્ટ સાહેબનો કોઈ રોલ ના હોય એફઆઈઆર અને તપાસના કામે જ્યારે રોલ ના હોય ત્યારે જામીન અરજી મને અંદાજ છે કે સેશન્સ કોર્ટમાં થશે અને જામીન અરજીના સ્ટેજે નામદાર કોર્ટ જે નિર્ણય આપશે એ માન્ય રહેશે। અરજી ક્યારે થશે જામીન? બસ ટૂંક સમયમાં જ જામીન અરજી દાખલ કરશું। એટીએસે કોઈ વિશેષ મુદ્દાને લઈને ઉલ્લેખ કર્યો છે? નહીં, કોઈ આ તપાસ માત્ર ને માત્ર જે એસઓજીની તપાસ છે એટલા પૂરતું જ છે ને, જેની અંદર મને 100% વિશ્વાસ છે કે તરલ ભટ્ટ સાહેબનો કોઈ રોલ નથી।